અંદાજમાં। આગામી 24 થી 48 કલાકમાં રાજ્યમાં પડી શકે છે ભારે વરસાદ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી। અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ બનાવવાની આગાહી, જેને કારણે 14 જુલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ પડે તેવી સંભાવના। અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ સક્રિય થાય તેવી અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ વરસ્યો। સૌથી વધુ મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો। સાબરકાંઠાના ઈડરમાં 3.5 ઇંચ અને પ્રાંતિજમાં 1.5 ઇંચ વરસાદ। વિજાપુર માનસામાં પણ 1.5 ઇંચ વરસાદ। ખેડામાં ડાકોરમાં લાંબા સમય પછી મેઘમહેર। ડાકોરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। આગરવા, કાલસર, નેસ, રામપુરા અને સુઈગામમાં વરસાદ। નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। રણછોડજી મંદિરના મુખ્ય દ્વાર સામે પણ પાણી ભરાયા। બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। દાંતા અને પાલનપુર શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાયા। ઘૂંટણસમા પાણીને કારણે દાંતા શહેરમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળી। દાંતા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। વરસાદી પાણી ભરાતા ખેતરો તરબોળ જોવા મળ્યા। દાંતાના વિવિધ ગામોમાં 1.5 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના માર્ગો પાણી થયા। માત્ર અડધો કલાકમાં 1 ઇંચ વરસાદ ખાબકતા જાહેર માર્ગો પર પાણી ભરાયા। કીર્તિસ્તંભ વિસ્તારમાં પાણી દુકાનમાં ઘૂસ્યા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘરમાં ઘૂસતા લોકોને હાલાકી। દાંતામાં ભારે વરસાદથી ઝરણા વહેતા થયા છે। મુમનવાસ નજીક પાણીયારી આશ્રમનો ધોધ પણ જીવંત થયો। ભારે વરસાદને પગલે બનાસકાંઠાના પહાડી વિસ્તારોનું કુદરતી સૌંદર્ય ખીલું ઉઠ્યું। પાલનપુરના વાસણ ગામથી પસાર થતી ઉમરદશી નદીમાં પણ આવ્યા નવા નીર। પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદી તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। કડચ ગામના ડ્રોન દ્રશ્યોમાં ચારે કોર પાણી જ પાણી। 2 દિવસથી વરસાદે વિરામ લીધો હોવા છતાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી। ગામમાં પાણી ભરાઈ રહેતા ગ્રામજનોના જનજીવનને અસર પહોંચી। ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ જોવા મળ્યા। અરવલ્લીમાં ધોધમાર વરસાદથી જળાશયોમાં પાણીની ભારે આવક। શામળાજીના મેશ્વો ડેમમાં 3900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ। મેશ્વો જળાશયમાં ચોમાસાના નવા નીર આવતા ગ્રામ્ય પંથકના ખેડૂતોમાં આનંદ। રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને મેશ્વો નદીમાં નવી આવક। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ શહેરભરમાં ધોધમાર વરસાદ ખાબક્યો। અઠવાગેટ, પીપલોદ, સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ। અડાજણ, વરાછા, કતારગામ, અમરોલી, રાંદેર, ઉધના તેમજ અઠવામાં પણ વરસાદ પડ્યો। ભરૂચમાં ફરી વરસાદી માહોલ છવાયો। 1 દિવસના વિરામ બાદ ભરૂચ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મેઘમહેર જોવા મળી। ખેતી માટે અનુકૂળ વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો। જામનગર મનપાનું ફાયર વિભાગ સાધનોથી સુસજ્જ બન્યું। ભારે વરસાદની સ્થિતિમાં ઉપયોગી તમામ સાધનો ઉપલબ્ધ। ચોમાસામાં રાહત અને બચાવ કામગીરી માટે ફાયર વિભાગને વધુ કોલ આવતા હોય છે, ત્યારે ફાયરની રેસ્ક્યુ ટીમ પણ ખડે પગે બોટ, દોરડા, લાઈફ જેકેટ સહિતની જરૂરિયાતી સાધનો સાથે આધુનિક ઉપકરણો તૈયાર રખાયા। બનાસકાંઠામાં ભારે વરસાદથી હાઈવે પર પાણી ભરાઈ ગયા। પાલનપુર અંબાજી હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। વાહન ચાલકો પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં મુકાયા। વીરપુર પાટિયા પાસે પાણી ભરાવાને કારણે વાહન ચાલકો વચ્ચે જ અટવાઈ ગયા। બનાસકાંઠાના દાંતામાં સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા। ધોધમાર વરસાદને પગલે હોસ્પિટલ પરિસરમાં પાણી ભરાયા। વરસાદી પાણીનો નિકાલ ન થઈ શકતા હોસ્પિટલની અંદર પાણી ઘૂસ્યા। સારવાર માટે આવેલા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। દાંતાની રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાતા મુશ્કેલી વધી। રેફરલ હોસ્પિટલના પરિસરમાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ પણ પાણીમાં ડૂબી। દર્દીઓ ટ્રેક્ટર, ટ્રોલીમાં સવાર થઈ હોસ્પિટલ પહોંચવા મજબૂર બન્યા। દાંતાની હોસ્પિટલના વોર્ડમાં અને રૂમોમાં પાણી ભરાયા। તમામ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી। હોસ્પિટલમાં ઘૂસેલા પાણીના કારણે દવાનો જથ્થો પણ પલળ્યો। સ્થાનિકોના મતે છેલ્લા 25 વર્ષથી છે આ સમસ્યા। પાલનપુરનો મફતપુરા વિસ્તાર પણ બેટમાં ફેરવાયો। ધોધમાર વરસાદને પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા। લોકોમાં ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી પલળી। ચોમાસાની શરૂઆતે જ સ્થાનિક રહીશોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। દર વર્ષે ચોમાસામાં મફતપુરામાં પાણી ભરાતા હોવાનો લોકોનો આક્ષેપ।
પાલનપુરમાં માર્ગો પર પાણી ભરાયા બાદ દુકાનોમાં પાણી ઘૂસ્યા. કીર્તિસ્તંભ વિસ્તારમાં નીચાણવાળી જગ્યાઓમાં વરસાદી પાણી ભરાયા. વેપારીઓના માલસામાનને પાણી ભરાવાને કારણે નુકસાન. શહેરના મધ્ય ભાગમાં જ પાણી ભરાતા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને અનેક એવા દ્રશ્યો સામે આવ્યા છે જે તંત્ર સામે સવાલ ઉભા કરે છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં ઐતિહાસિક ગઢ ધરાશાય. ધોળીપોળ વિસ્તારમાં ગઢ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો. રસ્તા પરની 2 કેબિનને નુકસાન પહોંચ્યું. જોકે રાહદારીઓનો બચાવ થયો. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ. જર્જરિત ગઢ તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો.